ગીરના જંગલમાં અમને આપણે શૈલેષભાઈ બ્લોગર હા છે મિત્રો પૈસાનું ઝાડું. હેલો મિત્રો, તો કેમ છો બધા? તો બધા મજામાં જ છો. જય માતાજી. તો આજે આપણે પહોંચીએ છીએ રાજુલા અને હવે રાજુલા કેમ કે હમણાં કોઈ બ્લોગ નથી મૂક્યો તો પાછો આપણે ચાલુ કરી દીધું છે બ્લોગ મૂકવાનું. ત્યાં જો મિત્રો રાજુલામાં આપણે ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે શૈલેષભાઈ બ્લોગરની. તો ચાલો મિત્રો હવે રાજુલાથી નીકળવાની તૈયારી છે અને હવે સીધા મળતો આપણે આવી ગઈ છે નદી ને. આમ જો હું તો ઉતરીને હાલ્યો છું, એ ઓલા ગાડી લઈને આવે છે. તો મિત્રો શૈલેષ બ્લોગર ને આવી ગયા છે આપણે. ફાઇનલી મિત્રો જો આપણે ગીરના જંગલમાં પહોંચી ગયા છીએ. તુલસીશ્યામભાઈ પહોંચી ગયા છે જો ભાઈ. મિત્રો અહીંથી 2 થી 3 કિલોમીટર તુલસીશ્યામ છે. તો ડાયરેક્ટ તુલસીશ્યામ મળશું. તમે જોઈ શકો છો મિત્રો ગીરના જંગલમાં અમને જોઈ શકો છો. તો આ બધું છે તુલસીશ્યામનું મંદિર, આપણે શૈલેષભાઈ બ્લોગર. તો ચાલો મિત્રો હવે જવાનું છે આપણે મંદિરે દર્શન કરવા. તો મિત્રો આ છે તત્પોર કુંડ, સારું લખ્યું છે. ચાલો મિત્રો આપણે જઈએ જોવા. જો મિત્રો બધા પગ ધોવે છે, અમુક જણા નાવે છે. આપણે શૈલેષભાઈ બ્લોગર. એટલો તમે જરૂરથી આવજો જોવા. તો આપણે બાપુના આશ્રમે પહોંચી જાય છીએ, અન્ન ક્ષેત્રે. તો મિત્રો આ છે તુલસીશ્યામનો ડુંગર. તો હવે આપણે અહીંથી જવાનું છે ઉપર દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો પાણી બાણી પીને પછી આપણે ચડીએ ડુંગર. મિત્રો ફાઇનલી આપણે ડુંગર જોઈ શકો છો મિત્રો. આપણે શૈલેષભાઈ બ્લોગર, આ બાજુ અમારે જગદીશભાઈ બ્લોગર. તો ચાલો મિત્રો હવે 400 દાદા તો આપણે ચડી જઈએ. જો મિત્રો થાકી ગયા ઘડીક બાદ. તો ફાઇનલી મિત્રો આપણે મંદિર બતાવી ગયું છે, જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો શારીકોટ ગીરનું જંગલ. તો મિત્રો આપણે ગીરના જંગલમાં હાલ્યા જઈએ છીએ. તમે જોઈ શકો છો મંદિર તો વાહે રહી ગયું. આ બાજુ આપણે જંગલ જોવા છીએ કે જનાવર હોય તો હરણ બરણ. આપણે જિગ્નેશભાઈ શૈલેષભાઈ બ્લોગર જો આ ફોટો પાડવાનું કે આ જો મિત્રો આપણે પૈસાનું ઝાડવું મળી ગયું છે. તમે કહેતા હતા ને, જુઓ મિત્રો આ છે મિત્રો પૈસાનું ઝાડવું. તુલસીશ્યામ આવો તો આવજો મિત્રો, અહીંયા પૈસાનું ઝાડવું જો. આ આપણે ફોટોગ્રાફર મિત્રો શૈલેષ ફોટોગ્રાફર. મિત્રો આપણે દર્શન કરીને નીચે જઈએ છીએ, નીચેનું મંદિરે દર્શન કરવા. તો
આ રીતે આપણે શૈલેષભાઈ મિત્રો આપણે તુલસીમાં જે નીચે મંદિર છે ના પણ આવી ગયા છે ને દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તો જો મિત્રો સીતારામ બાપુદાસ આ છે મંદિર ને મિત્રો આ છે તુલસીશ્યામ ટેમ્પલ. અહીંયા હજી ફોટા પાડવાના બાકી છે મિત્રો. તો આપણે દર્શન કરી લીધા છે. તો ચાલો મિત્રો ફોટોગ્રાફી કરી લઈએ પછી પાછા મળીએ. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દીધો. તો હવે પાછા મળીશું નવા બ્લોગમાં. તો મળીશું. જય માતા.